આગળ વાત કરીએ વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 56 જેની પર 2 જર્જરિત બ્રિજ બંધ થતા હાલાકી થઈ રહી છે। ધરમપુરથી વાંસદા વચ્ચે 2 બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા 6 ગામના લોકોને 20 કિલોમીટરનો ચક્રાવો લેવાનો વારો આવ્યો। બસ પણ ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જવામાં હાલાકી થઈ રહી છે। ખેરગામથી ધરમપુર જતી જે બસ છે એ વીરવલ પાટિયા સુધી આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ વીરવલ સુધી ચાલીને અથવા રિક્ષા કે બાઇક પર જવા મજબૂર બન્યા। ત્યાંથી બસમાં બેસીને વિદ્યાર્થીઓ શાળા પર પહોંચે ત્યાં લેક્ચર પૂરા થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડે છે। વિદ્યાર્થીઓ શાળાએથી પરત ઘરે પહોંચે ત્યાં રાત થઈ જાય છે, જેથી તેમની સલામતી પર પણ સવાલ ઉઠે છે। જેથી આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે સ્થાનિકોએ માંગ કરી। आज गामनी समस्या है कि धरमपुर खाते मान नदी पुल जर्जरित होने कारण बंद करवामां आव्यो छे। तेथी आंबा खाते तान नदी पुल बंद करवामां आव्यो छे, जेना कारणे जे बसो जती हती ए वडपड़ा थईने जाय छे, जेथी अमारा विस्ताરના જે બાળકો અભ્યાસ અર્થે ધરમપુર જાય છે એમને બસ ન આવવાના કારણે કરણવીરથી ચાલતા વીરવલ સુધી આવવું પડે છે, અને જે લગભગ 5 કિલોમીટરનો રસ્તો છે, 5 થી 6 કિલોમીટરનો। અને જે બસો આવે છે 12 થી 13 કિલોમીટરનો વધારે ચક્રાવો થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલમાં પહોંચી ન શકવાના કારણે વિદ્યાર્થીઓ જે સમસ્યા કીધી છે કે અમારો એક પીરિયડ પહેલો પીરિયડ નીકળી જતો હોય છે। એના કારણે મારી સમસ્યા એ છે કે બાળકો અહીંયા સુધી આવવાનું કોઈ દિવસ લેટ થઈ જાય, મૂકવા આવવું પડે, લેવા આવવું પડે। એમ બાઇક વાળા નહીં હોય તો પછી એ લોકોને ચાલતું આવવું પડતું હોય છે ઘેર લગી। મોટી ઢોલ ડુંગરી અમારું ગામ છે। બસ ત્યાં બંધ કરવાથી પુલ એટલે બસ નથી આવતી મળે ત્યાં। બાળકોને આ બસમાં હમણાં બસ આવે એમાં મોકલાવી આપવું પડે, જલ્દી તૈયાર કરવું પડે અમારે, પછી કામ કરવા અમે નીકળી જાય એટલે જલ્દી મોકલાવી દેવા પડે અમારે બસમાં। બાઇક વાળા નહીં મળે। બસ લેટ આવે છે, આથી અમને ખૂબ સમસ્યા પડે છે। અમને ભણવામાં ખૂબ ઘણો અસર થાય છે। આથી અમારે બસ વહેલી મોકલો, અને અમારે બસ 10:30 વાગે એવું લેટ આવે છે, અને વીરવલ સુધી અમારે ચાલતું આવવું પડે છે। આથી અમારે બસ સમયસર મુકાવો અને ત્યાં સુધી અમારી બસ આવે એવું કરી આપો। અમારે બસ લેટ આવવાથી અમારે ચાલતું આવવું પડે છે અને ચાલતું બી જવું પડે છે। આથી અમારે ભણવામાં વાંચવા બી ધ્યાન નથી અપાતું અને કંઈ થતું નથી। હવે અમારે બસ ત્યાં સુધી આ બ્રિજના કારણે ત્યાં સુધી બસ આવતી નથી, તો ત્યાંથી અહીંયા સુધી છોકરા લોકોને ખૂબ જ તકલીફ પડતી છે। તો એ લોકો બસ ત્યાંથી એ લોકો શું કરે કે રિક્ષા મળતી હોય તો રિક્ષા દ્વારા આવે, નહીં તો પછી ચાલતા આવવા પડે છે છોકરા લોકોને। સમય એટલે એવું કે એ લોકોનો સમય અહીંયા બસ 9:30 કે 9:45 છે, તો છોકરા લોકો 7:30 વાગ્યાથી ઘરથી નીકળી જાય છે તો સમયસર અહીંયા પહોંચી શકે એટલો સમય લાગે છે લોકોને। છોકરાઓ અહીંયા ચાલતા આવે છે અહીંયા સુધી।